નમસ્કાર મિત્રો, પીરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માતરના નાની ભાગોળ હુસેની ચોકમાં લગાવવામાં આવેલ વિવાદિત બોર્ડનો મામલો। સમગ્ર મામલે નડિયાદ ડિવિઝન ડીવાયએસપી વિમલ બાજપાઈનું નિવેદન। માતરના નાની ભાગોળ વિસ્તારમાં એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું। બોર્ડ પર ગરબા નહીં રમવા જેવી વિગત લખેલી હતી। હિન્દુ ફરિયાદી દ્વારા ધાર્મિક લાગણીઓ ડૂબાઈ હોવાનું ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે માતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદી દ્વારા નાની ભાગોળ પંચના 2 લઘુમતી સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીએનએસ કલમ 299 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। जी सर, आपनो परिचय। बिस्मिल्लाह खान पठान, मातर मुस्लिम आगेवन। बिस्मिल्लाह भाई, ये बताओ कि तमारा नानी भागोड़ विस्तारनी कब्रस्ताननी बहार एक बोर्ड मार्युं छे। बोर्डनी पर शुं लखाण हतुं? ए लखाण तमारा लोकोए केम करवानी फरज पड़ेली अने पोलीसे बोर्डनी पर पूछड़ो केम मार्यो अने तमारा लोकोनी शुं पोलीस पासे अपेक्षा? साहेब, हूँ आपला माध्यमथी एक एवुं कहीश के आ बोर्ड साहेब आजू नथी, लगभग आश्रे 5 થી 6 વર્ષ પહેલાંનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ, બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે। એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાઈ, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી, કબ્રસ્તાન હોવાથી કોઈએ અહીં આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા, આવું અમે બોર્ડ લગાવેલું। બોર્ડ લખવાનો હેતુ માત્ર એટલો હતો તમારા મુસ્લિમ સમાજ માટે સૂચના આપવાનો, કબ્રસ્તાન છે એટલા માટે કે આજે કબ્રસ્તાન સ્મશાન હોય તો આપણે સાહેબ કોઈ પણ જાતનું ઢોલ નગારા કે આવું ના થાય સાહેબ, એ આખરી મકામ કહેવાય અમારા માટે। કેટલા સમય પહેલા? આશરે 5 થી 6 વર્ષ પહેલા બોર્ડ લાગેલું છે સાહેબ। તો એની પર કાળો કલર કેમ મારવાનો? કાળો કલર એટલા માટે કે ગઈ રાત્રે કંઈક અમને એવું જાણવા મળ્યું, સાહેબે અમને બોલાયા ભાઈ આ ઇસ્યુ થયો છે, બરાબર, કોઈક આવું ફોટો પાડીને મોકલ્યો છે ભાઈ ગરબા રમવાની ત્યાં ના છે, તો ત્યાં કોઈ એવો વિસ્તાર આવતો નથી, જાહેર માર્ગ નથી। અને બીજું સાહેબ, આપના માધ્યમથી એવું જણાવું કે એ હુસેની ચોકના મુસ્લિમ સમાજની ધાર્મિક અમારી જગ્યા આવેલી છે, ચોક આવેલો છે, તેના ઓલરેડી રેકોર્ડ ઉપર અમારા સાથે પુરાવા છે સાહેબ। તો અમારી જગ્યાની અંદર જ ફક્ત અમે બોર્ડ માર્યું છે કબ્રસ્તાનની દિવાલે। માતરની અંદર એક વિસ્તારની અંદર જે બોર્ડ મારવામાં આવ્યું હતું, કયા પ્રકારનું લખાણ હતું અને એના લીધે કયા પ્રકારનો વિવાદ થયો અને પોલીસે કયા પ્રકારની દરમિયાનગીરી કરીને આ વિવાદ વધુ ઉગ્ર ન બને એ પ્રકારના પ્રયાસો કર્યા? માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે। નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કેવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એને કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું। એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો। એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા, કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે, તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય, એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી, એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ ને વિડીયો પોતે મંગાવેલો। બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે। બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું હતું તેવી વિગતો લખેલી હોય। આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં
ભારતીય ન્યાય સંહિતાની કલમ 299, 54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે. અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે કે જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિટાવી દેવામાં આવ્યું.